હેલો માય યુટ્યુબ ફેમિલી. તો આજે છે નવરાત્રિનો 8મો દિવસ અને સવારના પૂજા પાઠ પણ થઈ ગયા છે અને કંકુથી સ્વસ્તિક પણ પાડી લીધા. અને પૂજા પાઠ કર્યા પછી જે છે રોજનું રૂટીન, પહેલાં ચા નાસ્તો. તો પ્રેયસ આજે ઘરે આવી ગયો છે ક્લાસમાંથી, તો એના માટે ચા અને નાસ્તો રેડી કરી દીધો અને અમે બંનેએ ચા પી લીધી, એને નાસ્તો કરી લીધો. તો અહીંયા તો પ્રેયસ, નિખિલ ને વિરાજ ત્રણેય એમની સાયકલ સાફ કરવા બેસી ગયા અને એકદમ ચમકાઈ દીધી સાયકલને. અને પ્રેયસને તો એની સાયકલ બહુ જ પ્રિય છે. આમ ઘરનું કામ બતાવીએ તો ના કરે. અને પછી ચા નાસ્તો કર્યા પછી કાલે જે સફાઈનું અધૂરું કામ બાકી હતું તે કરવાનું ચાલુ કર્યું. અને જે આર્ટિફિશિયલ છોડ હતા નાના નાના, એ બધા ધોઈને સાફ કરીને પંખા નીચે સુકવવા મૂકી દીધા. અને હવે બસ સુકાઈ જાય એટલે ગોઠવવાના જ બાકી છે. અને આ છે કેસુડાના ફૂલ, જે કાલે પ્રેયસના પપ્પા જોડે મંગાવ્યા હતા સાબુ બનાવવા. અને ફૂલને પાણીમાં ઉકાળીને નહાવાથી સ્કિન પ્રોબ્લેમ પણ મટી જાય છે. અને પહેલાં તો હું એને સૂકવી દઈશ તાપમાં અને પછી સાબુ બનાવીશ. અને જો સાબુ બનાવીશ તો વિડીયો પણ શેર જરૂર કરીશ તમારા બધા જોડે. અને આજે તો વિશ્વાએ પણ ઉપવાસ કર્યો છે 8મનો, અને એના એક્ઝામ પણ ચાલે છે, એટલે હું એના માટે મોરૈયો બનાવી દઉં છું. તો એ મોરૈયો ખાઈને જાય, અને એક્ઝામ ચાલે છે તો ભૂખ્યા પેટે પણ એક્ઝામ ના આપી શકે, એટલે હું એના માટે મોરૈયો બનાવું છું. અને હું પણ જોડે ફરાળી કરી લઈશ થોડી.
મોરૈયો અહીંયા હું એ વઘારી લીધો છે અને એકદમ ધીરા ગેસે થવા દઈશ. અને જ્યાં સુધી મોરૈયો થાય છે ત્યાં સુધી આગળ બીજું પણ હું મારું કામ કરી લઈશ. જોડે જોડે વાસણ પણ થોડા પડ્યા છે ચાના સવારના, તો એ પણ જોડે હું ધોઈ લઈશ. અને સવારે ટિફિન બની ગયું હતું, તો પ્રેયસનું ને એના પપ્પાનું જમવાનું તો સવારે જ બનાવી લીધેલું. અને બસ હવે કપડાં જ ધોવાના બાકી રહેશે પછી, જે હું છેલ્લા ધોઈ કાઢીશ જમવાનું બનાવ્યા પછી. અને અહીંયા મોરૈયો પણ હવે થવા જ આવ્યો છે. મોરૈયો થઈ જાય એટલે વિશ્વાને થોડું આપી દઉં, તો એ જમી લે. અને પછી એના ક્લાસમાં પણ જવાનું છે. અને મોરૈયો થઈ ગયો છે તો હું લીલા ધાણા પણ એડ કરી દઈશ અંદર. અને પછી વિશ્વાને આપી દઈશ અને પ્રેયસને પણ જોડે આપી દઈશ, કેમ કે પ્રેયસને સ્કૂલ જવાનું છે. તો મોરૈયો થઈ ગયો છે, તો હવે હું વિશ્વાને આપી દઈશ પહેલાં. અને મોરૈયા જોડે દહીં થોડું આપી દઈશ એને. આમ તો એને દહીં નથી ભાવતું, પણ એ દહીંમાં થોડું ખાંડ એડ કરીને ખાશે, મીઠું દહીં કરીને. મીઠું દહીં એને ભાવે છે. તો અને અહીંયા ફરાળી કર્યા પછી કપડાં પણ ધોઈ કાઢ્યા. અને એસી પણ સર્વિસ કરવાવાળા ભાઈ આવી ગયા હતા, તો આજે એસી પણ સર્વિસ થઈ ગઈ અને મારો રૂમ પણ ચોખ્ખો થઈ ગયો. અને એસી સર્વિસ કર્યા પછી રૂમ પણ સાફ કરી કાઢ્યો, ક્લીન કરી કાઢ્યો, કચરા પોતું બધું જ કરી કાઢ્યું. અને રૂમ એટલો સરસ સાફ થઈ ગયો, એકદમ ક્લીન. અને રૂમ સાફ સૂફ કર્યા પછી, કચરા પોતું કર્યા પછી, નહીં ધોઈને આજે આઠમ હતી, તો આજે આઠમનું રાત્રે નેવજ પણ અમે કરી લીધું ત્રણેય જણે. વિશ્વા નથી, વિશ્વાને આજે કન્યા પૂજનમાં જવાનું હતું, તો આજે એ નથી, તો આજે અમે ત્રણેય જણે કર્યું નૈવેદ્ય. અને અહીંયાથી જ હું મારા વ્લોગનું એન્ડિંગ કરું છું. તો તમને મારા વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારી ચેનલને. તો સારું, ચાલો મળીએ આપણે આવતા નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.